સુરતચંદ્રની સાખે રાદેસાળ ત્રીજાના સમયની વાત છે। રાદેસાળના જીવને તે દિવસે જંપ ન હતો। એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે। રાતમાં ઉઠી ઉઠીને એક કાગળિયો હાથમાં ઝાલી વિચારમાં ગરકાવ થઈ જાય છે। કાગળિયો એનો કોયડો બન્યો છે। એ એક લખત હતું, લખી દેનાર એક કણબી અને લખાવનાર એક સાહુકાર। સાહુકારને ખેડૂએ લખી દીધેલ કે 1000 કોરી મેં તમારી પાસેથી લીધી છે, તે મારે વ્યાજ સોતી ભરી જવી છે। સુરતચંદ્રની સાખે પણ આજે એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે। ખેડૂ કહે છે કે મેં કોરી 1000 ભરી દીધી છે। વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે નથી ભરી। ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી, કોઈ એંધાણી નથી। ન્યાયની દેવડીએ ફેસલા લખાણા કે કણબી કૂડ કરે છે। જીયરા જીયરા મારી વારે ધાજો જીયરા, મધરાતે દરબારગઢની દેવડીએ કણબીની ચીસ પડી। કોણ છો માડું, મધરાતે કમાડ કેમ ખખડાવ્યા? જીયરા મારો ઇન્સાફ તોડો, 1000 કોરી ઉપર હું આસુડા નથી પાડતો, પણ હું કણબીનો દીકરો ખોટો પડું છું। કાગળિયા તપાસીને રાયે નિસાસો મેલ્યો, ભાઈ શું કરું, તારી કોરી ફરિયાની નિશાની જ ન મળે। નિશાની મેં કરી છે અન્નદાતા, નિશાની કરી છે। સાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારા સગા હાથે ચોકડી મારી છે। ચોકડી ચમકીને રા પૂછે છે, લખત ઉપર? રાના હાથમાં દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી। હા બાપુ, કાળી રોશનાઈની મોટી એક ચોકડી, ચારે ખૂણા સુધીની ચોકડી। ગમે તેમ થયું હોય બાપુ, પણ હું ભૂલ્યો નથી। આ જ લખત ઉપર મેં ચોકડી દીધી છે। તો ભૂલ્યો લાગે છે ભાઈ, આ જો આ લખત, આમાં ચોકડી કેવી? કાળું ટપકુંય નથી। સમસ્યા વિસ્મી થઈ પડી। રાયે મોંમાં આંગળા નાખી લમડે હાથ ટેકવ્યો। એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી। શેઠ, રાયે સાહુકારને બોલાવ્યો। શેઠ, કાંઈ કૂડ હોય તો કહી નાખજો હો, હું આ વાતનો તાગ લેવાનો છું। હાથ જોડી ઠાવકા મોએ વાણિયો બોલ્યો, મારે તો કહેવાનું જ ક્યાં છે, કાગળિયો જ એની જીભે કહેશે। જોજો હો શેઠ, વાંસેથી ગોટાળો વાર્તા નહીં। રાનો સૂર અક્કડ બનતો ગયો। બાપુ, હું કાંઈ નથી કહેતો, કાગળિયો જ કહેશે। વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળ્યો, શેઠ, હું રા દેસાળ નાગ ફણિયું જડાવીને મારી નાખીશ હો તો ધણી છો, બાકી તો કાગળિયો એની મેળે બોલશે। કોઈ સાક્ષી નહીં, કોઈ પુરાવા નહીં। મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે, ફરી ફરી નિહાળીને જોયા કરે છે। સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોસરવી ચાલી જાય છે, પણ ચોકડીની સમસ્યા ક્યાંય નથી સૂઝતી। મૂર્ખો માડું, નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે। આટલું બોલતા જ એની નજર લખતને છેડાની એક લીટી ઉપર પડી। લખ્યું હતું કે સુરતચંદ્રની સાખે। રા વિચારે ચડ્યા, આ તે કઈ જાતની સાખ? જીવતા માણસોની સાક્ષી તો જાણી, પણ સુરતચંદ્રની સાક્ષી રાખવાનો મર્મ શું હશે? શું આ તે જૂના કાળનો વહેમ હશે? ના ના, આ સાક્ષી લખાવામાં કંઈક ઊંડો ભેદ હોવો જોઈએ। પૂર્વજો નકામી શાહી બગાડે નહીં। આમ વિચારીને રાજાએ સૂરજના બિંબની આડો કાગળિયો ઝાલી રાખ્યો અને વાંસેલી બાજુએ નજર કરી। ત્યાં સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાઈ। બોલો શેઠ, આમાં કાંઈ કૂડ હોય તો કહી દેજો હો। જીયરા, મારે ક્યાં કંઈ કહેવાનું છે, કાગળિયો જ કહેશે ને, વાણિયાએ ઠાવકે મોઢે જવાબ દીધો। શેઠ સાવધાન હો, હું રા દેસાળ નાગફણિયું જડીને જીવ કાઢી લઈશ તો તમે ધણી છો રાજા, બાકી તો કાગળિયો જ કહેશે, મારે સીધ બોલવું પડે। શેઠ, રા પોતાના અંતરની અગ્નિજાળને દબાવતા પૂછે છે, કણબી કહે છે કે લખત ઉપર એને ચોકડી મારી છે, તો કાગળિયો જ બોલશે ને બાપા? પટેલ, તમે ચોકડી મારી એની કોઈ સાક્ષી? કાળો કાગડો એ નહીં જીયરા, આમાં તો લખ્યું છે કે સુરજચંદ્રની સાખે। હા જીયરા, વાણિયાએ હસીને જવાબ દીધો।
એ તો લખવાનો રિવાજ, બાપ દાદાની ટેવ. બાકી સૂરજચંદ્રની શાખવાળા તો અમારા કંઈક લખત ડૂબ્યા છે. પટેલ, તમને સૂરજચંદ્રની શાખ ઉપર આસ્થા ખરી? દેવતા તો શાખ દીધા વિના રહેતા જ નથી દાદા, પણ એ શાખ ઉકેલવાની આંખો વિના માનવી શું કરે? ઓરા આવો શેઠ, રાયે અવાજ દીધો. ચોગાનમાં જઈને લખતનો કાગળિયો સૂરજ મહારાજ સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીના ધાબા આખે આખા પ્રકાશી નીકળ્યા. કહો હવે શેઠ, તમે કરામત શી કરી હતી? સાચું બોલો તો છોડી દઈશ. શર્મિંદે વાણીએ પોતાની ચતુરાઈનું પાપ વર્ણવ્યું. બાપુ, ચોકડીની સાય લીલી હતી. ત્યાં જ એના ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલ્યો. ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એક રસ થઈ ગયેલી શાહીને કીડીઓ ચૂસી ગઈ. ચૂસીને કાગળિયો કોરો કરી મૂક્યો. એ રીતે ચોકડી ભૂસાઈ ગઈ. હવે ચાહો તો મારો, ચાહો જીવાડો. શેઠિયા, તે આવા ઇલ્મને આસુરી માર્ગે વાપર્યો. તારી ચતુરાઈને તે ચોરી દગાબાજી શીખવી. ઈશ્વરે દીધેલી અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો? રાયે એને 3 વર્ષની કેદ દીધી.